જય અંબે વાલા મિત્રોને લાખોની સંખ્યામાં ભાઈ મા અંબાના દરબારમાં લાખો ભાવિ ભક્તો પદયાત્રામાં જતા હોય ત્યારે આપણા પદયાત્રા કેમ્પની અંદર જે ઢોકળીયો કેમ્પ છે એ પદયાત્રિકોમાં બહુ ફેમસ થયો છે. તો આજે આપણે આવ્યા છીએ ત્યાંની મુલાકાતે. સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ ડી કેબિન સાબરમતી અમદાવાદ. જબરદસ્ત આયોજન અને જાયન્ટ આયોજન. વાલા મિત્રો બધાને ગરમા ગરમ લાઈવ ઢોકળા ખવડાવતો કેમ્પ એટલે ઢોકળીયો કેમ્પ. આપણે ત્યાંના યુવાનોને મળીએ. આવી જાવ. જય અંબે. જય અંબે. જય અંબે. એ આયો 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 માનો રૂડો અવસર આયો ભાઈ. એ આવો આવો લાઈવ ઢોકળા ગરમા ગરમ ઢોકળા. સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ ડી કેબિન સાબરમતી અમદાવાદ આપની સેવામાં. ગરમા ગરમ ચાય, ઠંડો ઠંડો લીંબુ શરબત. એ આવો આવો વાલા વાલા આવો. જય અંબે. જય અંબે. પહેલા તો તમારો થોડો પરિચય આપી દો. હું વિશાલ આચાર્ય. હું સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટના એક મેમ્બર તરીકે અહીંયા સેવામાં કાર્યરત છું અને અમારી સાથે બીજા લગભગ 150 થી 200 માણસો સેવામાં પગે રહે છે. અંદાજિત કેટલા દિવસનો આપણે કેમ્પ હોય? 5 દિવસ કેમ્પ કરીએ છીએ. 30 તારીખથી 3 તારીખ સુધી આપણો કેમ્પ ચાલુ રહે છે. અને દર વર્ષે ફિક્સ? દર વર્ષે. કેટલામું વર્ષ હશે સાહેબ? આપણે વર્ષ છે સાહેબ. 6 વર્ષથી લાખો પદયાત્રિકો અહીંથી પસાર થાય અને ગરમા ગરમ લાઈવ ઢોકળા ખવડાવવાને ખરેખર મા અંબાના સાનિધ્યમાં એના આશીર્વાદ હોય તો જ આ કામ શક્ય બને. તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો. જય અંબે લખતા જાજો. અને હું તમને વિશેષ માહિતી બતાડીશ, એમનું કિચન બતાડીશ કે આવડું મોટું મેગા કિચન કેમ મેનેજ થતું હોય. ટોટલ તમારે કેટલા સભ્યો હશે? મારા 200 સભ્યો તો ખરા જ. 200 સભ્ય કેમ કે અને 5 દિવસ કન્ટિન્યુ ચાલુ રહે. બીજું મેં જોયું મેડિકલ સેવા હોય છે, આરામ ગૃહ વિશાળ બનાવ્યો છે. આઈ થિંક આ જર્મન ડોમ છે. હવે જર્મન ડોમમાં વોટરપ્રૂફ અત્યારે માઈ ભક્તો કોઈ હેરાન ન થાય એના માટે આ સરસ મજાની સેવા આપે છે ડી કેબિન ગ્રુપ સાબરમતીના મિત્રો, જે જબરદસ્ત સેવા કહેવાય. અને સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ આ આખું જન એના પ્રેરિત ચાલે છે. બાકી વિશેષમાં જણાવો અમારા દર્શકોને, તમારે કઈ બીજો મેસેજ આપવો હોય તો. મેસેજમાં એવું છે કે બસ સૌનું કલ્યાણ અને સૌની પ્રગતિની આપણે કામના કરીએ છીએ. આપણે સેવા કાર્યનો આપણે શું કહેવાય આરંભ કરેલો છે. સાહેબ 6 વર્ષથી કાર્ય કરો છો. અંબેમાં જેટલા પણ સ્વયંસેવકો છે બધાને અમી દ્રષ્ટિ રાખે. કારણ કે સાહેબ આપણી ઘરે 5 માણસો આવ્યા હોય ને એની વ્યવસ્થા કરવી ને તો એકવાર આપણે ડામાડોળ થઈ જાય લોકો. આજે આટલા લોકોને અનલિમિટેડ પ્રસાદ આપવો ને એ એક ચેલેન્જનું કામ છે. જય અંબે લખવાનું ખાસ લખજો, ભૂલતા નહીં. અને આપણે હવે એમના કિચનની મુલાકાત કરીએ.